નમસ્કાર, વેધર બુલેટિનમાં આપનું સ્વાગત છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ ક્યાંક ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે. આજે ભરૂચ, સુરત અને તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલથી ભારે વરસાદને કારણે કોઈ પણ એલર્ટ આપવામાં આવ્યું નથી, પરંતુ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઈ છે. કેટલાક સ્થળોએ ગાજવીજ અને 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સમગ્ર ઉત્તર ગુજરાત પરથી મોન્સૂન વિદાય લઈ રહ્યું છે. 2 દિવસ બાદ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 से लेकर 28 सितंबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मेनली आपका जो उत्तरी गुजरात क्षेत्र की मध्य भाग से लेकर दक्षिण गुजरात तक जितना भी डिस्ट्रिक्ट है इसमें हल्का से मध्यम बरसात रहेगा. सौराष्ट्र रीजन की जो दक्षिण जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और आज के लिए जो फोरकास्ट है, आज हेवी रेनफॉल वार्निंग हम दक्षिण गुजरात के क्षेत्र में दिया गया है. बहरोज से लेकर नीचे डिस्ट्रिक्ट जैसे सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, इसके लिए हेवी रेनफॉल वार्निंग का पूर्वानुमान दिया गया है. ऐसे येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल वार्निंग है.